તો ગુણાતીતાનંદ સ્વામી કહેશે કે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું, તથા સંગ ઓળખવો, તથા હઠ માનને ઈર્ષા ન રાખવી. વાત તો બહુ નાની છે પણ બ્રહ્મસૂત્ર જેવી છે. આપણા માટે તો આ વચનામૃત છે ને એ શ્રુતિ છે, ભગવાન સ્વામિનારાયણની પરામણ, અને સ્વામીની વાતો છે એ સ્મૃતિ છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં આપણને વાત કરી. વાત તો નાની 2 લીટીની છે પણ ઘણી બધી વાત સ્વામી આમાં કહી જાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહેશે કે ભગવાન મળ્યા પછી શું કરવાનું. હવે ભગવાન મળ્યા પછી ખાઈ પીને પંખા નીચે હુઈ રહેવાનું એમ નહીં. યોગીજી મહારાજ કહેતા કે ભગવાન મળ્યા પછી જ ધ્યાન રાખવાનું છે, કારણ કે ભગવાનને મેળવવા કેટલા મુમુક્ષુઓ તપ, વ્રત, તીરથ, યોગ, યજ્ઞ, હવન, પદયાત્રા, દંડવટ યાત્રા, જાત જાતની હજારો લોકો સાધના કરે છે. અનેક જન્મના પુણ્યના અંતે આપણને આવા ભગવાન મળ્યા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન હયાત હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન, વર્તમાન કાળે ભગવાન સંત દ્વારા પ્રગટશે. એ પણ મહારાજે વચનામૃતમાં વાત કરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઘણા બધા વચનામૃતોમાં બધા લક્ષણો બતાવ્યા. નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ, આ તમામ ગુણે યુક્ત આપણને એવા સંત મળ્યા છે. અને ભગવાન કહેશે કે એવા ગુણાતીત સંત, એમાં મહારાજ કે હું અખંડ નિવાસ કરીને રહું છું. પ્રથમનું 27નું વચનામૃત કે એવા સંત છે, એની આંખોમાં જોનારા ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન, અંગો અંગની અંદર. એટલે આપણને એવા સંત, એવા ગુણાતીત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આપણને એવા ગુણાતીત એકાંતિક સંત, જે શાસ્ત્રમાં, ગીતામાં, ભાગવતમાં, વચનામૃતમાં, જે કંઈ ધર્મ ગ્રંથોમાં જે કંઈ સંતની વ્યાખ્યા ગુણો બતાવ્યા છે, એવા તમામ સદગુણે યુક્ત એવા આ ગુણાતીત સત્પુરુષ છે. તો એની આપણને પ્રાપ્તિ થઈ. આવો દિવ્ય સત્સંગ, પવિત્ર સત્સંગ, ભજનમાં લખ્યું કે સત્સંગ જેવી કોઈ મૂડી નથી. તો એવી દિવ્ય અલૌકિક ભવ્ય પ્રાપ્તિ થઈ. તો હવે સ્વામી કહેશે શું કરવું? તો ગુણાતીતાનંદ સ્વામી કહેશે કે જાણપણારૂપ દરવાજે રહેવું. તો જાણપણું શું રાખવું? યોગીજી મહારાજ કહેતા એક જાણપણું એ રાખવું કે આપણને ભગવાન અને સંત મળ્યા છે એમાં મનુષ્ય ભાવનો આવી જાય. ગમે તેવા ચરિત્ર કરે, આપણને આશીર્વાદ આપે ને ફળે નહીં, આપણા મનનું મરોડે, તો પણ કોઈ દિવસ એને વિશે મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં. તો એનો આદર્શ કોઈ દ્રષ્ટાંત હોય તો દાદા ખાચર. સ્વામિનારાયણ ભગવાને અનેક લીલાઓ કરી, ખૂબ એમની પરીક્ષા કરી, દાદા ખાચરની કસોટી કરી. ઘણી વખત આશીર્વાદ આપે ને ફળે નહીં, વળી દાદા ખાચરના ખળા તણાઈ ગયા, એમને ત્યાં ઘણું એમનું મનનું મરોડું, તો પણ કોઈ રીતે દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાન વિશે મનુષ્ય ભાવ આવ્યો નથી. તો એક જાણપણું એ રાખવું. બીજું જાણપણું સ્વામી કહેશે કે એ રાખવું આપણા ધર્મ નિયમનું. આપણને ભગવાને જે આજ્ઞાઓ આપી છે, જે પંચ વર્તમાન આપ્યા છે, એમાં કોઈ દિવસ ફેર પડે નહીં. આપણા ચારિત્રને, આપણા જીવનને કોઈ ડાઘ ન લાગે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણને કોઈ આંગળી સીંધે એવું આપણા જીવનમાં બનવું જોઈએ નહીં. તો એવા જાણપણાવાળા હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં ઘણા બધા હતા. સુરા ખાચર હતા, એ સત્સંગી થયા અને એમના ભાયાત લોકોને પણ થોડુંક એમને ગમે નહીં, તો એક વખત જસદણની અંદર એમને મહેમાન ગતિ કરવા બોલાવ્યા. એકાંતની અંદર ઉતારો આપ્યો અને રાત્રે કોઈ ઉલટા સ્ત્રીને સુરા ખાચરના ચારિત્રને ભ્રષ્ટ કરવા માટે મોકલી. બાઈ એમના રૂમમાં આવીને ચેનચાળા કરવા માંડી. સુરા ખાચરે તલવાર કાઢી અને કે ખબરદાર છે, પગલું આગળ ભરીશતો. અને રાતોરાત સુરા ખાચર ત્યાંથી નીકળી ગયા. ગરડા પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને બોલ્યા કે અમારા યતિ આવ્યા. કેવું જાણપણું હશે. શ્રીજી મહારાજના વખતમાં અભેસી બાપુ હતા. એને પણ પહેલા તો બધી વાતે પૂરા હતા, પછી ગુણાતીતાનંદ સ્વામી યોગે સત્સંગી થયા અને એક વખત જામનગરની અંદર વિભા જામનગર નરેશ, એમને ત્યાં કઈ કાર્યક્રમની અંદર મહેફિલમાં એમને આમંત્રણ મળ્યું અને ત્યાં બધા રજવાડા રાજાઓ બધા આવેલા અને મહેફિલની અંદર આમ દારૂની પ્યાલી ફરે એમ કરતા અભેસી દરબાર આગળ આવી. એને ના પાડી. ખવાસે આગ્રહ કર્યો. જામબાપુ જાતે ઉભા થયા અને આમ પ્યાલી અંબાવી કે લે અભેસી પી તું. હવે અમને તો હોડી વચ્ચે હોપારી જેવી દિશા થઈ.
કે જામ બાપુનો હાથ પાસો ન ઠેલાય. એ વખતે કંઈક એવો પ્રોટોકોલ હશે. એટલે અભયસિંહ બાપુએ તલવાર ખેંચી અને કે જામ બાપુ આ ગળું કાપી નાખો અને પછી દારૂની પ્યાલી રેડી દો. કે જે હવે મોઢે સ્વામિનારાયણનું ભજન કરું છું અને આ ગળામાં કંઠમાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે, હવે મારાથી આ દારૂનું ટીપું પીવાય નહીં. તમારો હાથ મારો પાસો ઠેલવો નથી. જામ પણ હલી ગયા અને અભયસિંહને કીધું કે ધન છે તારી દ્રઢતા. બ્રહ્માનંદ સ્વામી ભજનમાં લખ્યું છે, દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. કે આપણી દ્રઢતા હોય તો ભગવાન પણ મદદ કરે. સગ્રામને એકાંત હતું, દુકાળ હતો, જ્યાં ખાવાના પણ ફાંફા હતા. એવા સંજોગોની અંદર રસ્તામાં પડેલો ચાંદીનો તોડો જોયો, પણ સગ્રામે લીધો નહીં. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કે પડેલી વસ્તુ પણ આપણે લેવી નહીં, કેવું હશે એ જાણપણું. તો શ્રીજી મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, વર્તમાન કાળે પણ આવા સેંકડો હરિભક્તો. આપણા એ ઉપેન્દ્રભાઈ ઓઝા મૂળ તો યુગાન્ડા હતા, પછી એમને કેનેડા આવવાનું થયું. હવે એ જે જગ્યાએ રહેતા હતા ત્યાં કોઈ ગુજરાતી સમાજ નહીં, એટલે ગુજરાતી કંઈ ખાણીપીણી મળે નહીં એ જમાનામાં. તો છે ને મહિનાઓ સુધી ચણા ખાય, ફ્રૂટ ખાય, દૂધ ખાય, પણ એક દારૂનું ટીપું કે માંસનું બિસ્કીટ એને મોઢામાં મૂક્યું નથી. આવું એમને જાણપણું. આપણા એક હરિભક્ત હતા ભગવાનજીભાઈ માંડવિયા, ટોરન્ટોમાં હતા. અને એ વખત ટોરન્ટોની અંદર કેનેડામાં એક મોટું ભવ્ય ફંક્શન હતું અને એ ઇંગ્લેન્ડની રાણી એના માતુશ્રીનો જન્મદિવસ નિમિત્તે ત્યાં એક ભવ્ય કાર્યક્રમ હતો અને એમાં ભગવાનજીભાઈને આમંત્રણ મળ્યું જમવાની પાર્ટીમાં. તો ભગવાનજીભાઈ કેવડાવ્યું કે ભાઈ હું તો સ્વામિનારાયણ છું અને શાકાહારી છું, એટલે મારે તો ત્યાં દારૂ માટી કંઈ મારાથી લેવાય નહીં અને મારા માટે અલગ વ્યવસ્થા શાકાહારી થવાની હોય તો હું આવું. અને એમની વ્યવસ્થા અલગ કરી. પણ આમાં તો નહીતર ઘણા લોભાઈ જાય કે ઘણા મોટા માણસોની ઓળખાણ થાય, ઘણી બધી પ્રતિષ્ઠા હોય, પણ ભગવાનજીભાઈએ ના પાડી. તો નિયમ ધર્મનું જાણપણું. તો એક જાણપણું આ રાખવું. ત્રીજું જાણપણું સ્વામી કહેતા કે આપણને કોઈનો અભાવ અવગુણ ન આવી જાય. સત્સંગ તો મોટો સમુદાય છે, એમાં લાખો ભક્તો હોય, બધા હજી તો મોક્ષને માર્ગે આવ્યા છે. કોઈનામાં નાની મોટી ખામી, ખોટ, વીકનેસ, ભૂલ હોય તો એ જોવા માટે આવ્યા નથી. આપણે કોઈનો અભાવ અવગુણ ન આવી જાય એનું જાણપણું રાખવું. વળી સ્વામી આમાં પોતે જ આગળ કહેશે એક જાણપણું શેનું રાખવું, તો કે સંગ ઓળખવો, સત્સંગ અને કુસંગ, એનું જાણપણું રાખવું. એની પણ સ્વામિનારાયણ ભગવાને આપણને બહુ જ ચેતવણી વચનામૃતમાં આપી છે અને આપણી પુરાણની કથા બહુ જાણીતી છે. એનો ભાવાર્થ આપણે જોઈ લઈએ કે કૈકેયી અને મંથરા. કૈકેયી પવિત્ર હતી, ચારિત્રવાન હતી, રઘુકુળની રાણી હતી, શાણી હતી, બધી જ વાતે. પણ જ્યારે રામને રાજ્ય ગાદી આપવાની વાત આવી, એને કેટલો ઉમંગ હતો, કેટલી હોશ હતી અને એ કોડ હતા. પણ મંથરાએ એને શબ્દો નાખ્યા અને કહેશે કે તે જાણ્યું કે શું કે કાલે રામને રાજગાદી મળશે, તો કે હા, એનો તો કે આનંદ છે. પણ કે તને કાંઈ ખબર પડી કે કેમ? કે રામને જ્યારે રાજ તિલક થશે અને રાજ્ય અભિષેક થશે ત્યારે રાજમાતા તરીકેનો મુગટ કોને પહેરાવશે? એ તો કૌશલ્યાને. કારણ કે જેના કુંખે જન્મ હોય એ રાજમાતા તરીકે બેસે. તો કે તારું? તને તો કોઈ નહીં પૂછે. અને દશરથ તો નિવૃત્તિ લેશે અને કહેશે કે તું તો ટકાની તણશેર થઈ જઈશ, ધક્કે સડી જઈશ, તને કોઈ ભોજો ભય નહીં પૂછે. શબ્દો નાખ્યા અને કૈકેયીનું ભેજું ફરી ગયું. ભાવાર્થ એટલો જ છે કે આટલી રઘુકુળની રાણી હતી, સામાન્ય 2 પૈસાની દાસી, એટલે જ આ હલકા શબ્દો, ઉતરતા શબ્દો એ તરત અસર કરી જાય. એટલે સ્વામી આપણને કહેશે કે કોઈ દિવસ કુસંગ કરવો નહીં. આમ કેરીનો ટોપલો હોય, બોક્સ હોય અને એક કેરી ખરાબ કોઈ મૂકી દે, 50 કેરી હોય પણ 49 સારી હોય, પણ બધી કેરી બગાડી નાખે. એમ થોડોક પણ કુસંગ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે. સહજાનંદ સ્વામી કહે છે સારંગપુરના 18ના વચનામૃતમાં, શ્રીજી મહારાજ કહે છે કે આપણને એવો સત્સંગ હોય કે વિષય સુખનો અંકુર પણ ઉઠતો ન હોય. એટલે કે અત્યારે આપણે ભક્તિના રંગે રંગાયેલા હોઈએ, દારૂ પીવો, માંસાહાર કરવું, પાર્ટીઓ, મહેફિલો, વ્યસનો, એનો આપણને રાતે સ્વપ્નમાં પણ વિચાર ન આવતો હોય. એટલો સત્સંગ લાગેલો હોય, એવું પવિત્ર હૃદય હોય, તો પણ મહારાજ કહેશે કે જો એને કુસંગ થાય
તો મહારાજ એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. શ્રીજી મહારાજ કહેશે કે જેમ ખાર ભૂમિ હોય અને કહેશે કે ઘાસનું તણખલું પણ ઉગતું ન હોય, પણ એમાં જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો એ ઠેકાણે કાપ સડી જાય. પછી એ કાપમાં લીમડા પીપળા વૃક્ષના બીજ તણાઈ આવ્યા હોય એ ઉગી ઉગીને મોટા વૃક્ષ થાય. એમ મહારાજ કહેશે કે જો કુસંગ કરે તો એના હૃદયમાં જગત વાર્તા રૂપી કાપ ભરાય અને એ જગત વાર્તામાં કામ ક્રોધ લોભાદિકના બીજ પડ્યા છે, ઉગી ઉગીને મોટા વૃક્ષ થાય. એટલે ભગવાન સારંગપુરના 18ના વચનામાં વાત કરીને સમજાવે છે. માટે ભગવાનના ભક્તો એને કોઈ દિવસ ભૂલમાં પણ એમ શબ્દ કહે કોઈ દિવસ કુસંગ કરવો નહીં. અને એવી જ વાત મહારાજે સારંગપુરના 18ના વચનામાં પણ વાત કરી છે. મહારાજ તો રાતના 3 વાગે વાત કરે છે. આ વાત સમજાવવાનો ભગવાનને કેવો ઈશક હશે, એમને કેટલો ખટકો છે કે આપણને રખે કુસંગ ન લાગી જાય. એટલે શ્રીજી મહારાજ રાત્રિ પાછલી પોર બાકી હતી, એટલે કે 1 પોર એટલે 3 કલાક. સામાન્ય આપણે સૂર્યોદય 6 વાગે ગણીએ તો રાતના 3 વાગ્યા હશે અને મહારાજ જાગ્યા. સંતો હરિભક્તોને બોલાવ્યા, હજી તો બધા ભરચક ઊંઘમાં હશે. મહારાજ બધા આવી ગયા એટલે એકદમ આંખું નેત્ર મીચીને વિચારી રહ્યા. પછી મહારાજ શરૂઆત કરે છે. ભગવાન કહે છે કે મારા મનમાં તો એમ થાય છે કે વાત ન કરું. વળી મહારાજ કહે છે કે તમે અમારા છો એટલે એમ થાય છે કે વાત કરીએ. અને પછી ભગવાન બહુ સરસ રીતે કહે છે કે મોટી 7 માળની હવેલી હોય, સુંદર કાચના તખતા જડેલા હોય અને દારૂની બધી શીશાઓ ભરેલા હોય, વેશ્યાઓ થઈ થઈકાર કરતી હોય અને કહે છે કે નાના પ્રકારનું મ્યુઝિક સંગીત વાગતું હોય. અને એ સમયે કોઈ જે જન જઈને બેસે, સારો હોય, ભગત હોય, પવિત્ર, તો પણ એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. એમ ઘણી બધી વાતો કર્યા પછી મહારાજ ચેતવણી એટલી જ આપે છે કે કોઈ દિવસ કુસંગ કરશો નહીં. અને મહારાજ તો ત્યાં તો એમ કહેશે કે આ કેવી વસ્તુ છે, તો લીલાંગર ભાંગ અને દારૂ પીધા બરાબર છે. અને મહારાજ કે જો તમે આ મારી એક આજ્ઞા પાળશો તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી. ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહેશું. અને જો આ પ્રમાણે નહીં વર્તો તો અમારે તમારે કોઈ લેવા દેવા નથી. ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આપશે અને રઝળપાટ થશે. તો ત્યાં પણ ખૂબ ભગવાન ભારપૂર્વક વાત કરે છે. ટૂંકમાં આ સંગ અને ઓળખવાની વાત કરે છે, એટલે કે સત્સંગ અને કુસંગ. ગુણાતીતાનંદ સ્વામી પણ વાતમાં લખ્યું છે કુસંગ 3 પ્રકારનો: સત્સંગનો કુસંગ, બહારનો કુસંગ અને અંદરનો કુસંગ. સત્સંગ એટલે આપણે આ બધા અંદર સમાજની અંદર, એમાં પણ કોઈ મોડી વાત કરે, અવગુણની વાત કરે, હલકી વાત કરે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વાતું કરતા. એક જલા ભગત હતા. હવારમાં કથામાં આવી જાય. સ્વામીની કથા તો સવારે વહેલા શરૂ થઈ જાય, બપોર સુધી કથા ચાલે. 4-4 કલાક કથામાં બેહે અને આમ ડોલે અને આમ પ્રેમથી વાતું સાંભળે. કથા પતે ને બપોરે રિસેસ પડે એટલે જલા ભગત દરવાણી આગળ જઈને બેહે. અમરસિંહ ભાઈ કરીને હતા, અમરસિંહ પાળો, વોચમેન, દરવાણી, સિક્યુરિટી ગાર્ડ. અને કે સ્વામી આ તો બહુ ગજબની વાત કરી. કે શું વાત કરી? અરે કહેશે કે અક્ષરના રૂવાડામાં અનંતકોટી બ્રહ્માંડ ઉડતા ફરે. વળી કહેશે કે અક્ષરધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકે તો હવાના લહેર કે ઘસાતો ઘસાતો રસ ભેળો રસ થઈ જાય. અને કહેશે કે 1,00,000 મણ ઢૂસા લીધા હોય અને કરોડ રૂપિયા દેતા વાતું ન મળે. અને કહેશે કે આ લાખો ને કરોડોમાં વાતું કરે છે તે સાચું હશે? હવે પેલો દરવાણી, અરે કે હોતું હશે. સ્વામી તો મોટા પુરુષ કહેવાય એટલે એના ગપ્પા પણ મોટા હોય. આવું તો કોઈ દાડો તે કઈ બ્રહ્માંડ જોયું છે? એ કે ના. તો કે આ બરાબર છે. એટલે સ્વામી 4 કલાક વાતું કરી હોય બધું ધોવાઈ જાય. એટલે જ નિષ્કુળા પેલું સત્સંગમાં કુસંગ એટલે આ મોડી વાત કરવી, મોડી વાત સાંભળવી. પ્રીતમદાસે ભજનમાં લખ્યું છે કે સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન, સંગત તેને શું કરે. હવે કુસંગમાં જઈને કાન ધરે, સાપ છે ને આમ ચંદનને વીંટળાય, એને પેલું ઝેર બહુ બળતરા હોય ને એટલે, પણ આમ વાયરા આમ છે ને ગળું મોઢું આમ 1 ફૂટ દૂર રાખે એટલે એનું ઝેર ઉતરે નહીં. એટલે કહેશે કે આ સત્સંગની અંદર કુસંગ. તો આપણને અંદર પણ કોઈક એવી મોડી વાત કરે તો આપણને પાછો સત્સંગમાં ફાડી દે. વળી કહેશે અંદરનો બહારનો કુસંગ, બહાર તો ટીવી ને સિનેમા, જો તમે ધ્યાન ન રાખો તો ખરાબ કચરો પેસી જાય. એટલે સ્વામી કહેશે કે સંગ ઓળખવો. ત્રીજું કહેશે અંદરનો કુસંગ, ઇન્દ્રિયો અંતઃકરણનો, એ પણ આપણી અંદર ભરેલો છે. એટલે સ્વામી પહેલી વાત આપણને એ કરે છે કે સંગ ઓળખવો. યોગીજી મહારાજ બોધ કથા કહેતા, એક ગાય હતી અને ગાય પટેલ રાખતા હતા
અને પેલા હાજે ખેતરમાં દિવસે બધા પરિવાર સાથે કામમાં જાય, છોકરો ગાયને પાણી પીવડાવવા અવેડે લઈ જાય, કાઠિયાવાડમાં એરો હોય અવેડે, અને ત્યાં બીજી એક રેઢિયાર હરાઈ ગાય આવેલી અને એ પાણી પીતી હતી. એને શબ્દો નાખ્યા કે તમારે તો કેટલું બંધન, આ પાણી અમારે તો એ ફ્રીડમ ફરવાનું, ફાવે ત્યાં ખાવાનું. એને શબ્દો લાગ્યા અને ગાય ભાગી એને અરે, અને પછી ડબે પુરાણી અને માર પડ્યો અને પટેલને થયું કે આ ભાગેડું થઈ ગઈ છે, એટલે એને ગળે ડેરો બાંધી દીધો. અને આખી જિંદગી બે પગ વચ્ચે એક લાકડું મોટું બાંધે. પટેલ કે આ વારા ઘડીએ ક્યાં છોડવું ને બાંધવું, અખંડ રાખે. થોડોક કુસંગ કર્યો તો આખી જિંદગીનો ડેરો લાગી ગયો. કોઈ છોકરો હોય એના માતા પિતા ખવડાવે, પીવડાવે, ભણાવે, ગણાવે અને 20 વર્ષનો તૈયાર થાય અને થોડુંક કોક ઝેર આપી દે તો 1 મિનિટમાં ખલાસ થઈ જાય. 1,00,000 મણ રૂ હોય પણ કોક એક દિવાસળી મૂકે તો બધું બળીને ખાક થઈ જાય. મોટું તપેલું દૂધનું હોય અને એમાં થોડીક સાસ પડે તો બધું ફાટી જાય. એમ થોડોક પણ કુસંગ, બધું જ કરેલો સત્સંગ વર્ષોની કમાણી ધોઈ નાખે. એટલે સ્વામી કહે છે કે સંગ ઓળખવો. સારો સંગ કરો તો સારા થાય. સ્વામિનારાયણ ભગવતમાં વખતમાં જોબન પગી માર ફાડ, ખૂના મરકી, અને આમ તમે જો તો સીભડું કાપે માણાને કાપી નાખતા એવા હતા. પણ સ્વામિનારાયણ ભગવાનનો સંગ થયો તો ભક્તિના માર્ગે વળ્યા અને ખરેખર પરમ ભક્ત બન્યા. શાસ્ત્રીજી મહારાજના વખતમાં હીરામુખી, એ પણ બધી વાતે પૂરા, મારફાડ, આખા પંથકમાં એમની ધાગ. પણ શાસ્ત્રીજી મહારાજનો સંગ થયો તો ખરેખર ભક્તિને માર્ગે વળ્યા અને સત્સંગના રંગે રંગાણા. પુરાણમાં જો તો વાલ્યો લૂંટારો હતો, ખૂના મરકી લૂંટફાટ કરતો, પણ એને નારદજી મળ્યા તો પાછો એને ભક્તિનો રંગ લાગ્યો અને વાલ્મીકી ઋષિ બન્યા. એટલે કહેવાય છે કે સંગ એવો રંગ, સારો સંગ કરે તો સારો રંગ લાગે. એટલે સ્વામી આપણને કહે છે કે સંગ ઓળખવો, સત્સંગ અને કુસંગ. ત્યાર પછી સ્વામી વળી આપણને વાત કરે છે કે હઠ, માન અને ઈર્ષા. આ કહે છે કે આ જાણપણું રાખવું. તો હઠનો સ્વભાવ એક એવો છે જે અંદર જે ગાંઠું પડેલી છે એ કાઢવી બહુ અઘરી છે. સ્વામિનારાયણ ભગવાનના વખતની બહુ જાણીતી કથા છે. સજ્જલ કુંવરબા હતા, મૂળ ગામ એમનું મસ્યાવ હતું, પણ ફૈબાના હુલામણા નામથી બધા ઓળખતા. ભગવાન પણ એમને ફૈબા તરીકે ઓળખતા અને બહુ જ એમનો સત્સંગ હતો. તન, મન અને ધનથી સેવા ભક્તિ કરેલી. સ્વામિનારાયણ ભગવાન 32 વખત એમના ગામમાં ગયેલા અને ત્યાં મોટા મોટા અન્નકોટના ફૂલોના ઉત્સવો કરેલા. અને એક વખત તો એમની સેવા ભક્તિથી ભગવાન એટલા પ્રસન્ન થયા, ભગવાને સામેથી કીધું કે ફૈબા તમે માગો, હું તમારી સેવા સમર્પણથી એટલો રાજી થયો છું કે તમે જે માગો ને એ હું આપી દઉં. અને ફૈબાએ કીધું કે મહારાજ અમારે કાંઈ જોતું નથી, કેવળ તમારો રાજીપો અને આશીર્વાદ જોઈએ. ના મહારાજ કે તમે માગો. તો ફૈબાએ એવું માગ્યું કે મહારાજ તમારે કોઈ દિવસ ઉઘાડા પગે ચાલવું નહીં, તમારે નિર્જળા ઉપવાસ કરવા નહીં, જે કાંઈ વરદાનો બાક્યા મહારાજની સુખાકારી માગેના. આખા સત્સંગમાં તાળીઓના ગડગડાટ પડી ગયા કે શું ફૈબાએ માગ્યું. આવી એમની ભક્તિ હતી. હવે ફૈબાને એક દીકરો હતો, ધીરે ધીરે મોટો થયો. આ જૂના જમાનાની થોડીક તમને કાઠિયાવાડની રીતિ રિવાજની પણ વાત કરું કે એ જમાનામાં એવું હતું કે દીકરા દીકરીના સગપણ થાય ને મા બાપ નક્કી કરતા. તો ફૈબાના દીકરાનું સગપણ નક્કી કર્યું અને પછી તો ધીરે ધીરે બધું સગપણ થાય, પછી લગ્ન લેવાય. હવે તમે જો એ જમાનામાં કાઠિયાવાડમાં નાનપણમાં જોયેલું કે દીકરાના લગ્ન કરવાના હોય ને તો દીકરા કરતા એની માને કોડ બહુ હોય, એટલો બધો ઉત્સાહ હોય વહુ લાવવાનો, હરખ માતોનો હોય અને ધામધૂમથી બધા લગ્ન ગોઠવાય અને લાલ પીળી આમ કલરફુલ કંકોત્રીઓ સપાય અને ઉપર લખે હરખના તેડા, શુભ લગ્ન, આનંદ અવસરનો. અને વાસ્તે ગાસ્તે લગ્ન બધા થાય, ઢોલ શરણાઈ વાગે, ગોળ વેચે ને પતાસા વેચે, ગીતા ગવાય, ગળા બેસી જાય તો ગીતા ગાય અને પછી વાસ્તે ગાસ્તે વહુને ઘેર લાવે. અને પહેલા એવું કે ઘૂમટા તાણતા, પહેલી વાર હાહુ મળવા જાય ને તાર પૈસા મૂકે એટલે વહુ ઘૂમટો ખેંચે, મોઢું જોવાના અને પછી ભેગા રહેવાનું થાય એટલે સ્વભાવની ટકરામણ, સ્વભાવના ઘર્ષણ થાય. આ પ્રમાણે બાહુઓને બધું ટકરામણ ચાલુ થઈ અને અબોલા થયા અને સ્વભાવનો એવો લઠ્ઠો પડ્યો કે વહુને કાઢી મૂકી. વહુ પણ સત્સંગી. શ્રીજી મહારાજ અગેરે આ વાત આવી, મહારાજી બાજુ વિચરણ કરતા કરતા આવ્યા, એનું મેલણા ગામ. મહારાજ ત્યાં પણ પધરામણી કરી. સંતો આગળ મત્સ્યાવના માર્ગે ગયા. પેલી બાઈ હતી જે ફૈબાની દીકરાની વહુ, એ મહારાજને વળી ખોળો પાથરીને આજીજી કરે કે મહારાજ મારો કંઈ વાંક તો નથી, પણ છતાં જો ફૈબા કહે તો વાંક સ્વીકારવા તૈયાર છું. મારા માથે ઘાસનો પૂળો મૂકીને ભર બજારે મને વેચી દેશે ને તો વેચાવા પણ હું ગુલામની જેમ તૈયાર છું. પણ મારી એટલી જ અરજી છે
કે અમારું સમાધાન થાય, ફૈબા મને તેડે અને અમારે ડાયવર્સ છૂટાછેડા લેવા નથી. મહારાજ કે સારું સારું. શું એ સંસ્કૃતિથી આપણી લોકોને છૂટાછેડા કરવા મરવા કરતા પણ કઠણ હતું. કોઈ ડાયવર્સના પ્રસંગો ન સાંભળે. ગામમાં કોક ક્યારેક ઘટના બની હોય તો એક ન્યૂઝ જેવું લાગતું હતું. એવી ખાનદાની હતી. મહારાજ કે સારું. મહારાજ તો પછી મસ્યાવ ગયા. વાજતે ગાજતે એમના સન્માન થયા. બધી ઢોલ શરણાઈ વગાડી અને પછી બધા પાકી રસોઈના આંધણ મુકાણા. મહારાજના ઉતારા પાણી થયા અને બપોરે જમવાનો ટાઈમ થયો ને ત્યારે પછી બ્રહ્મચારી મહારાજને બોલાવા ગયા કે મહારાજ બિરાજો. અને એ વખતે એવી પ્રણાલિકા કે મહારાજ જમવા બિરાજે પછી બધું પીરસવાનું શરૂ થાય. ત્યાં સુધી સંતો ધૂન બોલે અને મહારાજ ઉઠ્યા પણ જમવાના બાજોટ ઉપર ન આવ્યા, પણ ફૈબાના રૂમમાં ગયા. ફૈબા કહો મહારાજ પધારો, ઢોલિયા પર બિરાજો. મહારાજ કે ના, મારે તમને એક વાત કરવી છે. અરે કરો મહારાજ વાત. મહારાજ કે એમ નહીં, હું જે કહીશ તમે માનશો કે મહારાજ વાત કરો. મહારાજ કે પહેલા તમે વચન આપો, પ્રોમિસ આપો. ફૈબા પામી ગયા કે મેલના થઈને આવ્યા કે મહારાજ તમે જે કહેશો નહીં હું માનીશ, પણ પેલી બાઈની વાત કરશો નહીં. આમ એલર્જી જેવું થઈ ગયેલું. મહારાજ કે એ જ વાત કરવી છે. ફૈબા કે તો નહીં બને. મહારાજ કે તમે અમને શું જાણો છો કે ભગવાન કે કેવા સર્વોપરી, સર્વ અવતારના અવતારી, બધી ડિગ્રીઓ આપણે સમજી છે ને, સર્વ કારણના કારણ. મહારાજ કે તો તમે આટલું અમારું ન માનો? તો કે ના, એ નહીં બને. તમે ભગવાન હાચા પણ હાહુઓના ઝઘડામાં તમને ખબર પડે નહીં. મહારાજ કે મારે આ જ વાત તમને કરવી છે. તમારા ધર્મ નિયમ બધું તમે પૂજા કરો, એકાદશી કરો, એમાં કોઈ કહેવાપણું છે નહીં. હવે મારે તમારું આ સમાધાન કરવું છે. ફૈબા કે તો નહીં બને. મહારાજ કે જો મારે હું ખાલી મરીને અક્ષરધામમાં જવાની વાતો કરવા નથી આવ્યો, એ તો તમારે સહેજ, પણ તમારો સંસાર પણ મારે અમૃતમય બનાવવો છે. તમે હળી મળીને આનંદથી રહો. બધા અક્ષરધામ જેવું વાતાવરણ તમારા ઘરમાં મારે બનાવવું છે. એટલા માટે મારે તમારું આ સમાધાન કરવું છે. ફૈબા કે નહીં બને. મહારાજે બીજી ચાવી મારી. શ્રીજી મહારાજ કહે છે કે જો તમે અમારી આજ્ઞા નહીં પાળો ને તો અમે નહીં જમીએ. એ કે મહારાજ તમને સારું લાગે એમ કરજો. મહારાજ કે મારો કોઈ પરમહંસ નહીં જમે. એ કે તમને મનમાં આવે એમ કરજો. મહારાજ તો મૂંઝાઈ ગયા. પછી મહારાજે વાત કરી કે ફૈબા જો તમે આ એક વચન અમારું તમે માનો ને તો આખી જિંદગી તમે કહો એમ હું કરીશ. આ મોટું મંદિર બનાવીશું. વડતાલ, અમદાવાદ, ગઢડા જેવું શિખરબંધ મોટું મસ્યાવ યાત્રાધામ બની જશે. એ બધું સાચું, પણ મહારાજ આ બનવાનું નથી. મહારાજ કે જો તમે નહીં માનો તો અમે આજથી મસ્યાવનું પાણી હરામ કરીશું. હું કે મારો સાધુ હરિભક્ત કોઈ આ ગામમાં પગ નહીં મૂકે. એ કે તમને લાગે એમ કરજો. અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. બધા પંગતમાં પરમહંસો બેઠેલા. મહારાજે ઊંચો હાથ કર્યો અને બધા ઊભા થઈ ગયા. મધ બપોર હતું. ગૌઓનો પંથ કાપીને આવેલા સંતો હતા. રાંધેલી રસોઈઓ હતી. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં લખે છે કે અમીન ગોપાળાનંદ સ્વામી પત્તર નહીં છોડેલું, કે અમને ખબર હતી તો અંતર્યામી હતા કે આ લઠ્ઠો પતવાનો નથી. મહારાજ ચાલ્યા ગયા. આજને ઘડીને કાલનો દિવસ. ફૈબાઈ ઉપડી ગયા, ઓવઈ ઉપડી ગઈ, પણ યાવતચંદ્ર દિવાકરો એની ગાથા ગવાતી રહેશે. એટલે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર સરસ એક આપણને અમૃત જેવું સૂત્ર આપ્યું છે કે જે વહુ હોય એના સાસુ સસરાએ પોતાની દીકરી તુલ્ય માનીને એને સમજવું, અને જે વહુ છે એને પણ સાસુ સસરાને પોતાના માતા પિતા તુલ્ય માનવું. તમે જો આ સંસારની અંદર આ કજિયા, આ છૂટાછેડામાં લાખો રૂપિયા કોર્ટ કચેરી વકીલી પાછળ તમે જો હજારો લાખો રૂપિયાનું આંધણ થાય છે. કેટલાયનો સંસાર લાખો રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા હોય અને બધો ધૂળધાણી બની જાય છે. સેંકડો કથાઓ છે. તો ઈ મહારાજ વાત કરે છે. આમાં સ્વામી કહે છે જાણપણું રાખવું, કોઈ પ્રકારની હઠ આપણામાં રહેવી ન જોઈએ. સેંકડો કથાઓ છે. સહજાનંદ સ્વામીના વખતમાં અમારે મહેમદાવાદની અંદર બે હરિભક્તો હતા, દુર્લભજી અને બેચરજી. એ બેને મન દુઃખ થયું ને આંટી પડી. અને પછી મહારાજ પોતે જાતે મહેમદાવાદ પધાર્યા. બંને બેઠા, ખૂબ મહારાજે વાતો કરી, હેત પ્રેમથી સમાધાન કરાયું. બેચરજી માન્યા પણ દુર્લભજી માને નહીં. મહારાજનું પણ માન્યા નહીં અને આંટી છોડી નહીં. આ ગાંઠું એવી બેઠી છે મમત્વની. તમે જો જીવમાં ગ્રંથિ રૂપે. અને એના હામાં પહેલે આપણે જોઈએ સરળતા. તમે જુઓ તો આપણા સ્વભાવની વાતો થઈ, અને મોટા પુરુષ ભગવાન, અને આ બાજુ ગુણાતીત ગુરુ પરંપરા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કેવી સરળતા.
મૂર્તિમંત જેને કહી શકાય ને, સરળતાનું આમ સાકાર સ્વરૂપ, સેંકડો પ્રસંગો. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 2/2/1975 રોજ સાંકરીમાં હતા અને આણંદ વિદ્યાનગરના એક હરિભક્ત સ્વામીને કીધું કે તમારે છે ને આવવાનું વિદ્યાનગર, અમારી દીકરીના લગ્ન છે અને એને આશીર્વાદ આપવા માટે અમારા જમાઈ પરણવા બેસે ત્યારે તમારે એને આશીર્વાદ આપવાના. હવે સ્વામીને સાંકરીથી મઢી જવાનું હતું 15 કિલોમીટર અને પહેલા હરિભક્તે જે આગ્રહ કર્યો, સ્વામી કે હારું. સ્વામી સાંકરીથી વિદ્યાનગર આવ્યા, એને આશીર્વાદ આપીને પાછા મઢી ગયા. જે 15 કિલોમીટર જવાનું હતું એની જગ્યાએ 431 કિલોમીટરની ખેપ બાપાએ કરી. ત્યાર પછી 5 દાડા પછી સ્વામી ત્યાં આવ્યા સુરતની અંદર અને ત્યાં એક રાવજીભાઈ નામના હરિભક્ત બિચારા રમકડા વેચે કાઠિયાવાડના, સામાન્ય ફૂટપાથ ઉપર, એને કીધું બાપા પધરામણી કરો. સ્વામી ત્યાં માર્કેટમાં ગાડી આવી, લોકોને તો કોક મોટા વેપારી ખરીદી કરવા આવ્યા છે. ગાડીમાંથી ઉતર્યા તો સ્વામી એની લારી ઉપર ગયા. ઠાકોરજી કે બાપા ઉપર બેહો. સ્વામી લારીમાં બેઠા, એક બાજુ રમકડાનો ઢગલો, જૂની ગોદડી સામાન્ય ગાભા જેવી પાથરેલી. પ્રેમથી સ્વામીએ આશીર્વાદ આપ્યા, પૂજન કર્યું અને એના બધા વ્યવહારની વાત સાંભળી. એને આર્થિક રીતે પણ બધી સહયોગ માટેની ભલામણો કરી અને પ્રેમથી આશીર્વાદ આપી અને એને રાજી કર્યા. કેવી સરળતા! કોઈ અઠાગ્રહ નહીં. આપણી અઠને સ્વામી અનુકૂળ થઈ જાય. અરે સ્વામી બાપા ત્યાં અમદાવાદમાં હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીનો પ્રચાર કરવા માટે એક રામજીભાઈ રબારી નૈનપુરના અને એટલે કે લારી તૈયાર કરેલી અને એમાં પંચમૂર્તિ બાપા આગળ ભર બપોરે પૂજન કરાવવા લાવ્યા. સ્વામી ચાંદલા કરે, બાપા લારીને બેહો, આમાં પ્રસાદી ન કરો. બાપા હાથ લારી રેકડી ધક્કા મારવાની અને બધી આમ સાડીથી શણગારેલી, ધજા પતાકા લગાડેલા. બાપા બેઠા, આખી અમદાવાદ મંદિરની ફરતી પ્રદક્ષિણા મધ બપોરે બાપાની કરી. બાપા 77માં અમેરિકા હતા અને એક ભાઈ આવ્યા કે મારે ઘરે નવી ગાડી લાવવી છે, એટલે પૂજન કરવા માટે તમે મારા ઘેર આવો. સ્વામી પૂજા કરી, કથા કરી. 26 કિલોમીટર એનું ઘર દૂર હતું ઉતારાથી. બાપા ત્યાં ગયા તો ગાડી આવેલી નહીં. એમના દીકરા કે કોઈ પરિવારના સભ્ય ત્યાં કંઈ શોરૂમમાં કે કંઈ કંપનીમાં ગાડી લેવા ગયેલા હશે. બાપા બેઠા 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 તો 1.5 કલાક બેઠા, પણ ગાડી તો કાંઈ આવી નહીં. સાથે કાર્યકર્તાઓ ઊંચા નીચા થાય, આગળની પધરામણી બધી ફૂલ ગોઠવાયેલી હતી. પછી બાપાએ વિનંતી નમ્રતાથી, તોય બાપાએ કીધું કે તમારી ગાડી આવશે ને એટલે ફરીને પૂજન કરી આપીશું, પણ હવે અમે જઈએ. બાપા 2:30 વાગ્યે જમવા બેઠા. જે 1.5 કલાક બેસી રહેવું પડ્યું. આદર જીવન સ્વામી લખે છે કે હાથ પેલા સોય હોય ને, સોયનું નાકું હોય દોરો પરવાનું, એમાંથી જો હાથી પસાર થઈ શકે તો પ્રમુખ સ્વામીની 1 મિનિટ, એક પણ ક્ષણ વ્યર્થ સેવા ભક્તિ વિના પસાર થઈ શકે. એટલા સમયના સદુપયોગ સેવા ભક્તિમાં રત સ્વામી 1.5 કલાક બેસી રહ્યા. કેવી સરળતા! તમે જુઓ કે છે ને, પાણી સરળ છે. જે કોઈ વાસણમાં તમે નાખો ને એ ઘાટમાં પાણી બેસી જાય, નાનું મોટું ગમે તેવું વાંકું ચૂકું. પાણી પણ પ્રમુખ સ્વામી આગળ પાણી ભરે એવી પાણી. અમારે ગુણસાગર સ્વામી કહે છે કે અમારે શિયાળામાં કેનેડા, વિન્ટરમાં પાણી ગઠ્ઠો થઈ જાય છે, બરફ થઈ જાય છે, તો પાણીને પણ પાણી પાઈ દે એવી પ્રમુખ સ્વામીના જીવનમાં સરળતા હતી. મોહન સ્વામીના જીવનમાં પણ એવી સરળતા. અરે નાના બાળકો આગળ પણ સરળ. હમણાં ઓલી શ્રેષ્ઠામાં એક વિડીયો દર્શનમાં પેલું દ્રશ્ય જોયું કે મોહન સ્વામી મહારાજ એક સોફા ઉપર બેઠા છે. નાના નાના છોકરા બધા વીટરાઈને નીચે બેઠા. એક છોકરો એના સોફામાં બાજુ બેસી ગયો. મોહન સ્વામી મહારાજ મોઢું અને આમ દાઢી અને આમ થોપીને આમ મરોડે છે અને એક છોકરાને બતાવે છે, એની કંઈક ફરિયાદી કરવી છે એને. અને આટલા મોટા ગુરુ, આટલી મોટી આધ્યાત્મિક એમની ઊંચાઈ, અને એક નાનો છોકરો એમનું મોઢું જાલી અને આમ ફેરવે છે અને સ્વામીને કંઈ નહીં. અને ગજબની વાત તો એ છે કે આટલો જેની આગળ અનુભવ હોય, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, આટલા ફિલ્ડમાં સમયા, ઉત્સવ, ટ્રાવેલિંગ, મુલાકાત, વ્યવહાર, બાંધકામ, કોઈ પણ અનુભવના સાગર, જેને હિમાલય કહી શકાય, આટલી બધી જેમની આધ્યાત્મિક ઊંચાઈ તો જુદી જ. અંતર્યામીપણું તમે ગણો, બધું વિદ્વતા ગણો, તો એટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ સ્વામી એકદમ સરળ. નાના બાળકો, કિશોરો, હરિભક્તો, સંતો આગળ. તો જો આપણી અંદર હઠના સ્વભાવ છે, એ પણ આપણે સ્વામી આગળથી શીખવાનું છે કે આપણે સરળતા, નમ્રતા રાખવાની, તો એ જાણપણું રાખવાનું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સખી મેલી દે મનના મરોડને. આ હઠના સ્વભાવ, મરોડ, આવા જે ગાંઠું છે એ મૂકવાનું.
નિષ્કુળાનંદ સ્વામી બીજા પણ કીર્તનમાં લખ્યું છે, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં સાંકરીમાં એક દિવ્ય સનિધિ પર્વનો કાર્યક્રમ થયેલો અને એમાં ભજન ગવાણું. પછી બાપાએ આશીર્વાદ આપ્યા, બહુ અદભુત આશીર્વાદ હતા. અને સ્વામી આમ એક્ટિંગ કરેલી, આમ સ્વામીએ કરેલું બહુ દ્રશ્ય યાદ છે. સ્વામી કે આ મનની ગાંઠ મૂકવીને આજે અંદર જે ઠરાવ કર્યો હોય ને એ ફેરવો બહુ કઠણ છે. બાપા તો એવું બોલી ગયેલા કે મરવા કરતા પણ કઠણ છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજની સાથે એકવાર હૈદરાબાદ જવાનું થયેલું. મંદિરમાં શિબિર હતી. જીતુભાઈ કક્કરના ઘરે અમારો ઉતારો હતો. શિબિરમાં મોડું થયું, જમવાનું ઉતારો બધું ત્યાં હતું. લગભગ બપોરે 12:30 વાગ્યા અને ગાડીમાં જતા હતા અને રસ્તામાં ટ્રાફિક જામ થયેલો. જબ્બર આમ હલે કે ચાલે. નાના નાના છોકરાઓ બધા સ્કૂલમાંથી છૂટેલા ટાબરિયા અને બધા ફિટ થઈ ગયેલા. અને જીતુભાઈ ગાડી ચલાવતા. સંતો કીધું જોવા કેમ આટલું બધું ફિટ થઈ ગયું. જીતુભાઈ ઉતરીને આગળ ગયા તો એક ટ્રક આમેથી આવે ને એક ટ્રક આ બાજુથી. એમાં ઓલે સાઈડ નહીં આપેલી તો પેલો એક ખટારાવાળો આ બાજુનો આડો ફાટ્યો. આમ ત્રાસી ટ્રક કરીને આડી મૂકી દીધી અને પગ સ્ટેરિંગ ઉપર મૂકીને હુઈ ગયો. જીતુભાઈ જોઈને આવ્યા અને મહંત સ્વામીને રિપોર્ટ કર્યો કે સ્વામી આવું થયું છે. એટલે સ્વામી એક બહુ રહસ્યની મર્મની વાત કરી. સ્વામી મહંત સ્વામી કહે છે કે આ ટ્રાફિક જામ નથી પણ આ સ્વભાવ જામ છે. આ સ્વભાવ એવા જામ થઈ જાય છે કે બધું બગાડે છે. તો સ્વામી આ હઠની વાત કરે છે, કહે છે કે આ જાણપણું રાખવું. બીજી વાત સ્વામી એ કરે છે, હઠ પછી માન અને ઈર્ષા. માન મોટો હરીશે અજીત. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સ્વામિનારાયણ ભગવાને પણ વચનાવતમાં લખ્યું છે, પ્રથમના 73ના વચનાવતમાં મહારાજ કહે છે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. 4 પ્રકારના જે મનુષ્ય જો હરિભક્ત હોય તો પણ અમારે બને નહીં. હવે બને નહીં તો એના ધામમાં કેવી રીતે જવાય, લઈ પણ કેવી રીતે જાય અને ત્યાં રહેવાય પણ કેવી રીતે. મધ્યના 41ના વચનાવતમાં ભગવાન વાત કરે છે. એમાં તો એમ કહે છે કે માન રૂપી હાડક્યું છે. આ તો બહુ ખતરનાક મહારાજે કીધું છે. વળી મહારાજે ખૂબ વાતો કર્યા પછી કહે છે, મહારાજ કહે છે કે આ જીવને, હવે એમાં તો બધા પશુ પંખી મનુષ્ય રાજાથી રંગ ટોપ ટુ બોટમ બધા આવી ગયા. માનમાંથી જેવો સ્વાદ આવે છે, સ્વાદમાં દરેકની પસંદગી અલગ હોય. કોકને કેક ભાવે, કોકને પાણીપુરી ભાવે, કોકને મીઠાઈ ભાવે, કોકને મીઠાઈ ન ભાવે. પણ મહારાજ કે માન એક એવી આઈટમ છે કે બધાને ભાવે. અને પછી એમાં તુલસીદાસની સાખી બોલે છે કે કનક તજો, કામિની તજો, તજો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરે, જીવે માન કે રંગ, માન કે સંગ. એટલે કહે છે કે કનક એટલે સોનું, સંપત્તિ, પૈસા, એનો પણ ત્યાગ થાય. વળી કહે છે કે કામિની કહેતા સ્ત્રીનો પણ ત્યાગ થાય. અને કહે છે કે ખાવાનું પણ લોકો ત્યાગ કરીને થોડુંક ખાય પણ માનનો ત્યાગ થતો નથી. તો આ માન એક એવી, ભગવાન કહે છે કે આપણા સત્સંગમાંથી માને કરીને જેટલા પડી ગયા છે એટલા બીજા કોઈ દોષે કરીને પડેલા નથી. કેટલી કેટલી ગાથાઓ છે જેનો કોઈ પાર નથી. એને સામે પલ્લે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણને આપણી ગુરુ પરંપરા કેવા નિર્માની. તમે જુઓ તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જેના નિર્માની ભગવાન તેના ભક્તોને શું જોઈએ માન. કે આપણા ભગવાન નિર્માની, આપણા ગુરુ નિર્માની, તો ભાઈ આપણે કઈ વાડીના મૂળા. નીલકંઠ વણી જ્યારે આખી ભારતની તીર્થયાત્રા કરી અને જુનાગઢ બાજુ જ્યારે પહેલા સદાવ્રતની અંદર ત્યાં ધર્મશાળામાં આવ્યા અને આહલેખ જગાવી, ત્યારે ધર્મશાળાના વ્યવસ્થાપક બધા બાવાજીઓ હતા એ કે ઇધર બેઠના, મહારાજ બેઠા. બીજો બાવો આવ્યો કે ઇધર કે ઉધર બેઠના, ત્યાંથી ઉઠાડીને બીજો ઇધર કે બહાર બેઠના. કેટલી ફેરી ઇધર ને ઉધરમાં ઉઠાડ્યા તોય મહારાજ હસતા મોઢે સદાવ્રતમાં જમીને નીકળ્યા. મહંત સ્વામી કે આપણે તો પહેલી લાઈનમાં બેઠા હોય ને અને ખાલી ઉઠાડીને 5મી લાઈનમાં બેહારે ને તો આપણે બધી સભા બમ્પર જાય, મન અપસેટ થઈ જાય અને વિચારોની ધાણી વમળો ચાલવા માંડે. તો જો આ નિર્માની આપણા ગુરુ, તમે જો પ્રમુખ સ્વામી મહારાજ, લાખો લોકો જેને હાથ જોડે, લાખો લોકો જેનો પડ્યો બોલ અધરજી લે, કેવા કેવા સિંહાસને બેહારે, કેવા કેવા એમના સ્વાગત, કેટલા અભિવાદન. સ્વામી ગાદી આવ્યા પછી કોઈ સૂર્ય એવો નહીં ઉગ્યો હોય કે જેમના ઉપર સન્માનોના અભિષેક નહીં થયા હોય. આ મંદિરોના જે બધા સંકુલો થયા, અક્ષરધામની અંદર તમે જો 1 મહિના સુધી આમ સન્માનોની આમ જડી વરસેલી. બધા રાજકીય મોટા મોટા મહા ધુરંધરો આવેલા, બધા ઉદ્યોગપતિઓ, ધર્મગુરુઓ આવીને આમ સ્વામીના આમ 2 મોઢે વખાણ કરે કે સ્વામી તમે કમાલ કિયા, તમે દિલ્હીની શાન વધારી, તમે 1000 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો. આવા સ્વયંસેવકો, આવું અક્ષરધામ, આવું નકશીકામ, આવી 5 વર્ષની અંદર આવી અજાયબી ઊભી કરી દીધી. બાપા આમ ધીર ગંભીર, દરિયા જેવા, હિમાલય જેવા, અને બહુ બોલાવા પ્રયત્ન કરે
ત્યારે પ્રમુખ સ્વામી એક શબ્દ બોલતા કે ભગવાનની કૃપાથી થયું, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે આ અક્ષરધામ બન્યું. પણ એની જિંદગીમાં કોઈ દિવસ ખૂણે કે ખાંચરે મેં કર્યું કે મારાથી થયું એવું એક શબ્દ પર કંઈ જડતો નથી. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એવા અમારે ત્યાં નડિયાદ પધારેલા. અને સ્વામી એ વખતે છાત્રાલયની અંદર 18/5/19નો દિવસ હતો અને બાપા ભોજન કરતા હતા. અને એ વખતે બધા યુવકોએ બાપા આગળ એની કવાલી ગાય કે ભાઈ સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે, કારણ કે મહંત સ્વામી કોણ છો? મહંત સ્વામી મહારાજ કહે છે કે અમે દાસના દાસ છીએ. એવી જ ઘટના ફરીને પાછી બની એન્યુઅલ ડે વખતે. અને એ વખતે સ્ટેજ ઉપર કાર્યક્રમ હતો અને આ જ કવાલી બાપાની હાજરીમાં પણ ગવાયેલી. અને મહંત સ્વામીને પૂછ્યું ત્યારે મહંત સ્વામી પાછું ફરીને આ જ બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણના દાસ છીએ, સંતો હરિભક્તોના દાસનો દાસ છીએ. એકવાર મહંત સ્વામી મહારાજ પઢવા જતા હતા અને સ્વયં એમના લોહીના કણે કણમાં એક જેનેટિકમાં મહંત સ્વામીમાં સ્વાભાવિક બોલ્યા કે સૌનો દાસ એવો હું કેશવ જીવન દાસ. તો આ એમની અહમ શૂન્યતા લેશ માત્ર. તો આપણે જ્યાં ભગવાનને સંત આવા નિર્માની હોય તો આપણે કયું માન રાખવાનું? તો એ જાણપણું એક રાખવાનું. ત્યાર પછી સ્વામી કહે છે હઠ માનને ઈર્ષા. આ ઈર્ષા પણ એક બેઠો અગ્નિ છે. એને કરીને પણ મહારાજ કહે છે કે કોઈને સારું પદાર્થ આપે અને એમાં ઠાલી દાજી મળે. વળી સારંગપુરના પ્રથમના 4થા વચનાવતમાં ભગવાન કહે છે કે ઈર્ષા કરવી નહીં, કરવી તો નારદજીના જેવી કરવી. અને ઘણા બધા વચનાવતમાં મહારાજ વાત કરે છે કે જેના ઉપર ઈર્ષા હોય એના જેવા ગુણ ગ્રહણ કરવા, પણ ઈર્ષાએ કરીને દ્રોહ થાય એવી ઈર્ષા કરવી નહીં. તો સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર મુક્તાનંદ સ્વામી વડોદરામાં સભા જીતી અને જય જયકાર થયો. એમાં 2 જણને ઈર્ષા થઈ અને એવું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી હું મોટી ધાડ મારી, અમે ગયા તો અમે સભા જીતત. સ્વામિનારાયણ ભગવાનના વાત સાંભળીને તો આમ નારાજ થઈ ગયા, એમનું હૃદય દુખાઈ ગયું. જે સ્વામિનારાયણ ભગવાન અખંડ પ્રફુલ્લિત રહેતા, ગમે તેવા સંજોગોમાં એની સ્થિત પ્રજ્ઞાને કોઈ હલાવી ના શકે, કેટલા બધા અપમાનો તિરસ્કારોની વચ્ચે પણ આનંદ ઉત્સવની સોળું ઉડતી. એ સ્વામિનારાયણ ભગવાન એટલા ઉદાસ થઈ ગયા, આમ એમનું મોઢું શામળું થઈ ગયું. મહારાજ કે અમારે સત્સંગમાં રહેવું નથી. પછી તો બધાએ બહુ વિનંતી કરી, પણ આ ઈર્ષાથી પણ એમને એટલી બધી નારાજી હોય છે. તો આપણા તો બહુ મોટા સૌભાગ્ય છે કે આવા જીવંત સત્પુરુષ આપણને મળ્યા છે. તો સ્વામી આપણને આમાં વાત કરે છે કે હઠ માન અને ઈર્ષા આ સ્વભાવો થકી આપણે જાણપણું રાખવાનું. તો અત્યારે તો આવો સત્સંગ, દિવ્ય સત્સંગ, અત્યારે તો અમૃતની હેલી વર્ષે